હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાની છે ફ્રેન્કી, જેના માટે અહીં મેં ઘઉં અને મેદાનો લોટ લીધો છે, જે બંને 1.5 કપ લીધો છે. જેમાં આપણે થોડું મીઠું નાખી દેવાનું છે, થોડું મોણ નાખી દેવાનું છે 1 ચમચી જેટલું. અહીં આપણે 1 થી 1.5 ચમચી જેટલું દહીં નાખીએ છીએ, જેનાથી રોટલી આપણી સોફ્ટ રહેશે. હવે આપણે જરૂરિયાત મુજબ પાણી નાખવાનું છે. બહુ ઢીલો લોટ નથી બાંધવાનો, આપણે મીડિયમ લોટ બાંધવાનો છે. તો અહીં આપણો મીડિયમ સોફ્ટ ડો રેડી થઈ ગયો છે. એને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. અહીં આપણે ફ્રેન્કીમાં ચીલી પિકલ નાખવા માટે અહીં 2 લીલા મરચાં મેં કટ કરી લીધા છે. એમાં આપણે 1.5 લીંબુ અને 2 થી 3 ચમચી પાણી નાખ્યું છે. એને આપણે મિક્સ કરીને મૂકી દેવાનું છે. આમાં તમે લીંબુની જગ્યાએ વિનેગરનો પણ યુઝ કરી શકો છો, જેમાં 2 અડધું લઈ લેવાનું છે, વિનેગર અથવા પાણી, નહીં તો લીંબુને પાણી. અહીં આપણે ફ્રેન્કી મસાલો બનાવવા માટે અહીં 1 ચમચી મરચું લીધું છે, જેમાં આપણે અડધી ચમચી જીરું પાવડર, અડધી ચમચી મરી પાવડર, 1 ચમચી ચાટ મસાલો, થોડું પિંક સોલ્ટ નાખ્યું છે, થોડો ગરમ મસાલો લેવાનો છે અને ધાણા પાવડર લેવાનો છે. થોડી હળદર નાખવાની છે અને તમારે મીઠું થોડુંક નાખવું હોય તો નાખી શકો, તો અથવા પિંક સોલ્ટ નાખી, બેમાંથી એક વસ્તુ આપણે નાખવાની છે. આપણો મસાલો તૈયાર થઈ ગયો. ફ્રેન્કીમાં મૂકવા માટે જે પેટી બનાવવાની છે, એના માટે તેલમાં આદું અને લસણને સોટે કરી લેવાના છે. ત્યારબાદ તેમાં બાફેલા મેશ પોટેટો આપણે નાખી દેવાના છે. હવે આપણે એમાં જે ફ્રેન્કી મસાલો બનાવ્યો તે આપણે નાખી દેવાનો છે, 2 થી 3 ટેબલસ્પૂન. અહીં આપણે ફ્રેન્કીમાં પેટી મૂકવા માટે હાથમાં માવો લઈને લંબગોળ શેપ આપી દેવાનો છે. પેટીને આપણે તેલ મૂકીને શેકી લેવાની છે. હવે આપણે આમાંથી એક મોટો ગુલ્લો લેવાનો છે, જેમાંથી આપણે એક મોટી અને પાતળી રોટલી વણી લેવાની છે. તો આપણી અહીં મોટી રોટલી શેકાઈ ગઈ છે, પાતળી, એને આપણે શેકી લેવાની છે. અહીં બીજી સાઈડ આપણી પેટી પણ રેડી થઈ ગઈ છે, જે આપણે ગોલ્ડન બ્રાઉન શેકી લીધી છે. આપણે રોટલીને કાચી પાકી શેકી લેવાની છે. અત્યારે આપણી રોટલી અહીં 70% જેટલી શેકાઈ ગઈ છે. હવે આપણે લઈ લેવાની છે. ફ્રેન્કીમાં મૂકવા સલાડ બનાવવા માટે અહીં મેં ગાજર છીણી લીધું છે. એમાં થોડી કોબીજ નાખવાની છે, થોડા કેપ્સિકમ લેવાના છે અને થોડી ડુંગળી લેવાની છે અને મિક્સ કરી લેવાનું. અહીં તમે થોડું વિનેગર અને થોડું મીઠું નાખી શકો છો. હું અત્યારે નથી નાખતી. સૌપ્રથમ ફ્રેન્કી બનાવવા માટે આપણે અહીં ગ્રીન ચટણી લગાવી દેવાની છે. ચટણી લગાવ્યા બાદ આપણે પેટી મૂકી દેવાની છે. ત્યારબાદ આપણે સલાડ મૂકી દેવાનું છે. ત્યારબાદ આપણે ચીલી પિકલ નાખી દેવાનું છે. જે પ્રમાણે તીખાશ ભાવતી હોય એ પ્રમાણે આપણે ઉમેરવાનું છે. ત્યારબાદ આપણે ફ્રેન્કી મસાલો ભભરાઈ દેવાનો છે. ત્યારબાદ આપણે થોડો કેચઅપ નાખી દેવાનો છે. ત્યારબાદ આપણે ચીઝ છીણી લેવાનું છે ઉપર. આપણી ફ્રેન્કી બનીને રેડી છે. હવે આપણે એને તવા પર શેકી લેવાની છે. આપણી ફ્રેન્કી ગોલ્ડન બ્રાઉન શેકાઈ ગઈ છે. આપણી ચીઝી ફ્રેન્કી રેડી થઈ ગઈ છે. તો આપણી એકદમ ટેસ્ટી વેજીટેબલ ફ્રેન્કી રેડી થઈ ગઈ છે, જે તમે જોઈ શકો છો, અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી જ બની છે. તો આ ફ્રેન્કીની રેસીપી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.